નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. સંપત્તિ કરતા શિક્ષણને પ્રાધાન્ય આપીને બાળકોને આધુનિક યુગ મુજબનું શિક્ષણ આપીએ. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે કચ્છના ગાંધીધામ ખાતે નવનિર્મિત ડ્યુન્સ કોલેજનું ઉદ્ઘાટન. ભૂકંપ બાદ વડાપ્રધાનશ્રીએ વિકાસથી કચ્છથી તકદીર અને તસવીર બદલી. દેશ અને સમાજ શિક્ષણથી જ પ્રગતિ કરે છે. વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્કના નિર્માણથી કચ્છ દુનિયામાં ગ્રીન ઉર્જાનું કેન્દ્ર બનશે. શિક્ષણ સાથે ઉચ્ચ સંસ્કારોના સિંચન અને વ્યસન મુક્તિ બાબતે ભાર મૂકતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે આજે કચ્છના ગાંધીધામ ખાતે જગતસિંહ જાડેજા એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા નિર્મિત અને સંચાલિત ડ્યુન્સ કોલેજનું ઉદ્ઘાટન થયું હતું. રાજ્યપાલશ્રીએ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને મિશનથી કચ્છ જિલ્લાના સર્વાંગી વિકાસની પ્રશંસા કરી હતી. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કચ્છના ભયાનક ભૂકંપની આપદા બાદ વિકાસની સંભાવનાઓને પારખી હતી. વર્તમાન સમયમાં વિકાસથી કચ્છની તકદીર અને તસવીર બદલવાનો શ્રેય રાજ્યપાલશ્રીએ વડાપ્રધાનશ્રીને આપ્યો હતો. વિશ્વના સૌથી મોટા સોલાર પાર્કના નિર્માણથી કચ્છ દુનિયામાં ગ્રીન ઉર્જાનું કેન્દ્ર બનશે તેમ રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું. કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ ડ્યુન્સ કોલેજના નવીન પરિસરના ઉદ્ઘાટન પ્રસંગે હર્ષની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે ડ્યુન્સ કોલેજના માધ્યમથી કચ્છને શિક્ષણ ક્ષેત્રે એક નવી ભેટ મળી છે. ડ્યુન્સ કોલેજના ઉદ્ઘાટન સમારોહ નિમિત્તે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહજી જાડેજા, ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, રાપરના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, જગતસિંહ જાડેજા એજ્યુકેશન ફાઉન્ડેશનના MD શ્રી મનદીપસિંહ જાડેજા, ગુજરાત કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવેશભાઈ સોલંકી, કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલ, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા, અંજાર પ્રાંત અધિકારી શ્રી HJ ચૌધરી, JJ એજ્યુકેશન ફાઉન્ડેશન પરિવારના પ્રતિનિધિશ્રીઓ, વાલીગણ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.